હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. સ્વાગત છે તમારા બધાનું એક નવા બ્લોગમાં. વાગી ગયા છે સવારના 9:30. સવારની હું વિચારતી હતી કે હમણાં બ્લોગ ચાલુ કરું, હમણાં બ્લોગ ચાલુ કરું, પણ મેળ જ નહોતો આવતો. કામ ઉપર કામ ચાલે રાખતું હતું, કારણ કે છોકરાઓને રજા હોય ને ત્યારે તમે બપોર સુધી નવરા જ ન થાવ. અને એમાંય પછી ગર્લ્સ હોય એટલે વીકમાં એકવાર એ લોકોના હેર વોશ કરવાના અને એવું બધું કામકાજ ચાલતું હોય, અને પાછું વચમાં કામની સાથે સાથે જાનુની મસ્તી પણ હોય. જુઓ જાનુને તમે અહીંયા, જો નોટી ગર્લ ને ઉપર છોકરા જો ભોગી. હજી તો એ લોકોના હેર ને બધું ક્લીન અપ તો કરે. જય સ્વામિનારાયણ જીયાના, જય સ્વામિનારાયણ કે તૈયાર થવાનું બાકી છે. જા કૂચ કાઢવાનું કાસ્કો લેતી હાલ. મેં કીધું એના બેના હેર કોમ કરી દઉં, અને સવારનું મોર્નિંગ રૂટીન અડધું પતી ગયું છે ને હજી અડધું બાકી છે. અને આ ડ્રોવર જો દિવસ પહેલાં જ સરખું કર્યું હતું ને તો પાછું આખું મેસઅપ કરી નાખ્યું છે આ બે થઈને. એટલે હવે મારે હમણાં મેં કીધું આ લોકોને હેર કોમ કરીને પહેલાં એ ડ્રોવર ક્લીન કરી નાખીએ. આંગુલ આમ રાખો, પાછળ રાખવાનું, અહીંયા ને આગળ નહીં રાખવાનું, ને તકલીફ થાય. આમ રાખ, વચ્ચે જરાક. હમણાં શોર્ટ હેર થઈ ગયા છે તો થોડીક શાંતિ છે નહીં જીવ? હા. તને બહુ ગમે શોર્ટ હેર જીવ? જાનવી, આપણે કામ નથી વધારવાનું એમાંથી કાંઈ. જાનવી જો મંડી કબાટ વાવ વાળી વસ્તુ કાઢીને કામ વધારવા. So, how's going? આ તમારું કામ જુઓ ને, બધું વધારેલું. Look at the crazy. It's crazy. કોણે કર્યું ક્રેઝી? જીયા નહીં? Of course it's Janu. ઓફકોર્સ જાનવી, તું એ કરે છે. નીચે બેસી જા. She's cheeky. રિંગ્સ જો તાર પગમાં નો આવે, ધ્યાન રાખજો. બસ જાન. Look at you. Wow. Master, huh? બતાવ તો જીયા મને. ઊભી રહે, લાય જીયા નહીં તને. તમે જો એ તૈયાર થઈને જો, આમ જો જાનું બતાવી દો. આમ જો કેટલી રીંગુ પહેરી, ના નેકલેસ, આ બધું હાથે કર્યું હો, મેં કઈ નથી કર્યું. આમ જો હા જો જાનું બતાવ તારી શું કરું. ઉક કરે જો, લુક. અને શૂઝ કેમ પહેરી એવી તું? જો એના તોફાન જુઓ તમે. જો જીયા ને, મારે હજી 1000 કામ પડ્યા છો. તું પેશન્સ કર. બસ 2 મિનિટ વિડીયો બંધ કરી દે. જો મેં આમાં ચીકુ કટ કરીને શુગર અને ડ્રાય ફ્રૂટ્સ નાખી દીધા છે. હવે થોડુંક મિલ્ક એડ કરી દઉં. જો થઈ ગઈ છે આફ્ટરનૂન, અને અત્યારે જીએનને ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો તો અમે બધા આવી ગયા છીએ નીચે. મારે એને ડ્રોપ કરવા જવાની છે ટ્યુશનમાં. એને જીયા ઠંડો પવન છે એકદમ જ. પહેલાં મેં કીધું હુડી પહેરીશ, પણ વધારે પડતું ઠંડુ છે, લાગતું નથી સમર જેવું બિલકુલ. એક દિવસ લાગે ને તો અઠવાડિયું તો પાછું વિન્ટર જ હોય. હે ને જીયાના? આમ જો તો અહીંયા આવતો. મેં કીધું 5-10 મિનિટ વોક કરશું, હજી થોડીક વાર છે ટ્યુશન. પણ ઠંડુ એટલું છે ને કે લાગતું નથી વોક થશે. અંદર જતું રહેવું પડશે પાછું. Lots of children there. યસ, We need to care of them lot. વી ડોન્ટ નો ને કે એના જ કિડ્સ છે કે બીજા કોઈ ફ્રેન્ડ્સ ના છે.
હાથમાં ફોન પડ્યો ને એને પકડવા ગયો તો ફોન પકડી લીધો એને. He's like us. It's like us. વાય He looks like that. હા હા ગુજરાતી છે હા ગુજરાતી બોલતા હોય ને ગુજરાતી જ હોય જી Like us. યસ So he did eat eggs. મે બી He vegetarian people don't eat eggs non-vegetarian people eat eggs જો અમે વોક કરતા હતા ને તો અહીંયા કાર વોશની બાજુમાંથી નીકળ્યા ને તો જાનું જોઈ ગઈ તો એને અહીંયા જોવું હતું કાર વોશ કાદા કેવી રીતે કરે છે એ ચાલતી જ નથી અહીંયા ઊભી ઊભી જોવે છે જાનો નો ક્યાં જવું તારે અહીંયા ઊભા ઊભા જો ત્યાં અંદર નથી જવું આપણે what did જો Oh, નો what did you? What? જો વાગી ગયા છે 3:30 પોણા 4 અને જીયાના ક્યારની ટ્યુશનમાંથી આવી ગઈ છે થોડીક વાર એને ટેબ્લેટ ટાઈમ એન્જોય કર્યો છે કોનું જ્યુસ અધૂરું મૂકીને ગઈ હતી એ ફિનિશ કર્યું ને લંચ ઓલરેડી કરીને આવી હતી તો લંચ એને કરવાનું હતું અને સ્કૂલમાંથી અને ટ્યુશનમાંથી એટલું બધું હોમવર્ક આવી ગયું છે ને કે પૂરું કરવામાં તો આમ નાકે દમ આવી જાય છે આપણે જોડે જોડે બેસવું પડે અમુક વસ્તુ એ જાતે કરી શકે અમુકમાં આપણે એને સપોર્ટ કરવો પડે તો એ બધું મેનેજ કરતાં કરતાં અમે એનો કરી રહ્યા છીએ હોમવર્ક અને જાનવી થોડીક વાર સૂતી છે એ હવે થોડીક વાર સૂતી જ રહીને તો સારું વચમાં થોડીક વાર સળવળ કરતી હતી પણ જાગી ગઈ છે શું છે જીયાના વોન્ટ્સ ટુ સે સમથિંગ Hi. લખવામાં જ્યાં પૂરું કર પછી પૂરું નથી થતું ટ્યુશનમાં પણ જાય ને તો ટ્યુશનમાંથી પણ એટલું બધું હોમવર્ક આવે છે ને કે પાછું પ્રોબ્લેમ એ થાય કે સ્કૂલમાં જરાક લોંગ ડે થઈ જાય ને તો સ્કૂલેથી આવીને કાંઈ પણ એક હોમવર્ક કરવામાં ને એમાં જરાક વધારે તકલીફ પડે એ લોકોને થકી ગયા હોય એટલે બધું વીકેન્ડમાં જ ઉલટાનું વીકેન્ડમાં આમ રજા હોય પણ બીજી બધી એક્ટિવિટી વધી જાય ટ્યુશનમાં જાય પછી સભામાં જાય અને થોડા ઘણા સવારે લેટ ઉઠતા હોય એટલે હવે 2 દિવસ એમને પણ રજા હોય તો થોડોક આપણે એને ફ્રી ટાઈમ પણ આપવો પડે એને ડુ સમ ડિફરન્ટ એક્ટિવિટીઝ રાધર દેન જસ્ટ સ્કૂલ ને હોમવર્ક ને એ બધું તો મેં કીધું જેટલું સેટરડે સન્ડે બને ને એટલું આપણે હોમવર્કનું કામ થોડુંક પતાવી દઈએ ને તો વીકડેઝમાં થોડુંક ઓછું રહે તો હું એને ક્યારની ફોર્સ કરું છું છોકરાઓ જનરલી છે ને હોમવર્ક કરવા ટાઈમે નાટક એના વધારે જ ચાલુ થઈ જાય બેસવું ન હોય ને થાકી જાય ધીમે ધીમે કરે ને એને કરવું હોય ત્યારે ઘડીક વારમાં બધું ફિનિશ કરી નાખશે પણ ન કરવું હોય ત્યારે એટલા બધા નાટક થાય ને એને જીયાના હા પાડે છે તો ચાલો જાનવી થોડીક વાર સૂતી છે તો થેન્ક ગોડ કે એ ઘડીક સૂતી રહીને તમારે કામ પતી જાય પાછું એનું લેપટોપનું હોમવર્ક પણ આવે છે તો લેપટોપના હોમવર્કમાં હવે જાનવી ન હોય ને ત્યારે જ થાય પણ એ સૂઈ જાય ને ત્યાં તો અમે એટલા થકી ગયા કે અમને એમ થાય કે કાંઈ કરવું નથી અમે સૂઈ જઈએ તો સી યુ ઇન ધ ઇવનિંગ હમણાં થોડીક વાર પછી હું કિચનમાં રસોઈ કરવા જઈશ હજુ કાંઈ ડિસાઇડ નથી કર્યું શું બનાવું તો થોડીક વાર પછી હવે કંઈક થિંક કરું અને કંઈક રસોઈની તૈયારી કરું વાગી ગયા છે 4:45 અને મેં મારું ઇસ્ત્રીનું કામ ફિનિશ કરી દીધું છે હું કેમેરો ચાલુ કરવાનું ભૂલી ગઈ તો તમને બતાવી ન શકી ને જીયાના જો અહીંયા કંઈક આર્ટ એન્ડ ક્રાફ્ટ કરે છે કંઈક કટિંગ કરે છે Face mask. Who you making? A face mask. ફેસ માસ્ક ઓકે વેન ઇટ્સ રેડી શો મી એ અને જાનુ જો જાનુ અહીંયા કંઈક રમતી હતી ને જાનુ શું અમ્બ્રેલા લઈને શું કરે છે જે બ્લોક્સથી રમતી હતી મી આવ કેતા જો વાગી ગયા છે 5:30 પોણા 6 અને આજે હું આવી ગઈ છું કિચનમાં મારા જે રસોઈ કરવાની પણ બાકી છે અને આજે હું તમારી સાથે એકદમ યુનિક રેસિપી શેર કરવાની છું જે લગભગ કદાચ કોઈએ ટ્રાય નહીં કરી હોય હજી સુધી મારે મુખવાસ ફિનિશ થઈ ગયો છે તો મુખવાસ બનાવવો છે પણ મુખવાસ આપણે જનરલી વ્હાઇટ તલનો જે નોર્મલ આપણે તલ ક્રીમ કલરના યુઝ કરતા હોય વ્હાઇટ એની વ્હાઇટ તલે અલગ આવે બ્લેક તલે અલગ આવે અને જે બ્રાઉન તલ જેવા જે આપણે ઘરમાં નોર્મલી યુઝ કરતા હોય મુખવાસ માટે એ પણ અલગ આવે તો આપણે નોર્મલી બ્રાઉન તલનો યુઝ કરતા હોય છે પણ આજે મારે ઘરમાં બ્રાઉન તલ છે નહીં એટલે ઘરમાં અને મુખવાસ સાવ ફિનિશ થવા આવ્યો છે તો મેં કીધું થોડોક બનાવી નાખું કારણ કે વિજયને મુખવાસ વગર નથી ચાલતું તો હું આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાની છું મારે જો ઘરમાં આવી રીતે કાળા તલ પડ્યા હતા ને તો કાળા તલ અને થોડાક જે વ્હાઇટ તલ આવે ને એ હતા 2 મુઠ્ઠી જેવા તો એને મેં પાણીથી ધોઈ લીધા છે ધોઈને આવી રીતે સ્ટ્રેનરમાં થોડીક વાર મૂકી દીધા છે એટલે આમાંથી થોડુંક પાણી નીતરી જાય 2-3 પાણીથી ધોઈ નાખવાના અને પાણી નીતરી જાય ને પછી મેં જો અહીંયા કપડું પાથરી દીધું છે એમાં નાખીને ઉપર સોલ્ટ અને શું કહેવાય હળદર નાખીને ચોળી નાખવાનું છે બરાબર હું ઇન્સ્ટન્ટ બનાવું છું એટલે મેં તલને પલાળીને મૂકી નથી રાખ્યા ખાલી 3-4 પાણીથી ધોયા છે અને તરત જ કાઢી લીધા છે એટલે થોડુંક પાણી નીતરી જાય એટલે હું અમારા રૂમાલમાં પાથરી દઈશ
અને પછી એમાં હળદર અને મીઠું નાખીને ચોળી નાખવાના છે. 2-3 કલાક ડ્રાય થાય પછી હું ડાયરેક્ટ શેકી નાખવાની છું. તો હું તમને રેસીપી છેક સુધી બતાવતી જાઉં છું. સો મેં મુખવાસના આવી રીતે રૂમાલ ઉપર પાથરી દીધા છે ને એમાં હળદર અને મીઠું સ્પ્રિંકલ કરી દીધું છે. હવે આને આવી રીતે હળવા હાથે એકદમ હળદર અને મીઠું પ્રોપરલી બધા તલમાં જે કોટિંગ થઈ જાય ને ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. ને પછી આને એકદમ લેયરમાં પતલા લેયરમાં કપડા ઉપર ડ્રાય કરવા મૂકી દેવાનું છે. 2-3 કલાક થશે, બહુ ડ્રાય કરવાની જરૂર નથી, એટલે એકદમ રેડી થઈ જશે. પછી આપણે એને શેકી લેવાનો છે. હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું, કેવો બનશે કાળા તલનો એ જોવાની છું ને તમારી સાથે રિવ્યૂ શેર કરીશ. તો જો મારે બનાવવું છે આજે રીંગણા બટેટા અને ટમેટાનું શાક, અને એના માટે મેં તેલ ઓલરેડી મૂકી દીધું છે, સુધારી લીધું છે શાક, અને તેલ મારું ઓલમોસ્ટ આવી ગયું છે. જો આમાં રાઈ ફિનિશ થઈ ગઈ છે. રાઈ, જીરું, નોર્મલ મસાલા, તો જો આમાં મેં સોલ્ટ, રેડ ચીલી પાવડર અને ધાણા જીરું નાખી દીધું છે, મીઠું અને ગોળ નાખ્યો છે થોડોક, બીકોઝ રીંગણ છે એટલે થોડોક ગોળ જોઈએ. થોડીક વાર આમને તેલમાં ચડવા દેવાનું છે. પછી હું ઢાંકણું ઢાંકીને ઢાંકણા ઉપર પાણી નાખીને થોડીક વાર ચડવા દઈશ. પછી એ જે પાણી વોર્મ થાય ને 2-5 મિનિટ થાય પછી એ પાણીને જ આપણે અંદર નાખી દેવાનું છે. બહુ વધારે પાણીવાળું રસાવાળું શાક નથી કરવાનું, કારણ કે જોડે રોટલી જ કરવી છે ખાલી મારે. તો પાણી ખાલી બધા વેજીટેબલ્સ ચડી જાય એટલું જ નાખવાનું છે. જો હવે હું છે ને મુખવાસ બનાવતી હતી, મારે તમને રેસીપી આપવાની હતી, પણ મારા માસીનો અને માસાનો સુરતથી વિડીયો કોલ આવી ગયો. તો એમની સાથે સુખ દુઃખની વાતો કરવામાં છે ને મુખવાસ બની પણ ગયો. પણ હું તમને શોર્ટમાં રેસીપી આપી દઉં છું. તમને પેલા લાગ્યું કેવો મુખવાસ? બરોબર છે, ચાલશે? હા હા. એમાં ઓલા તલ નહોતા, આ વધારાના પડ્યા હતા. મેં કીધું ટ્રાય જોઈએ. ટેસ્ટ ફેર નથી લાગતો નહીં. હા, જો મારા તલ અહીંયા શેકાઈ ગયા છે. જે મેં સૂકવવા મૂક્યા હતા ને એને મેં જો આવી રીતે લોયામાં થોડા તલ કરીને શેકી લીધા, ધીમો ફાસ ગેસ કરીને. અને આ વરિયાળી છે, તો વરિયાળીની અંદર મેં થોડીક વરિયાળી તમને જેટલી માત્રામાં ભાવતી હોય એ લઈને એમાં સોલ્ટ, હળદર અને લીંબુ નીચવી દેવાનું. જરૂર પડે તો ખાલી 2 ચમચી જેટલું પાણી નાખીને થોડુંક મિક્સચર, આપણી વરિયાળી થોડીક ભીની થાય ને સોક થાય ને ત્યાં સુધી તમારે એને એ કરી રાખવાની છે, 5-10 મિનિટ 15 મિનિટ જેવો ટાઈમ. અને પછી આવી રીતે લોયામાં નાખીને ધીમા ફાસ ગેસ કરીને શેકી લેવાની છે પ્રોપર. અને પછી આપણે આમાં મિક્સ કરી દેવાની છે. તો મુખવાસનું અપ્રુવલ આપણને મળી ગયું છે કે આ મુખવાસ ચાલશે, એટલે આઈ એમ મોર દેન હેપી નાઉ. સો યુ કેન ટ્રાય ધીસ રેસીપી એઝ વેલ ઇફ યુ આર નોટ ફર્સ્ટ ઇનફ લાઈક શું કહેવાય વ્હાઇટ તલ છે ને બ્લેક તલ છે. તો ટેસ્ટ ઇઝ ઓલવેઝ એનીવે ધ સેમ. તો તમે ટ્રાય કરી શકો છો. ને જાનું આ શૂઝ અલાવ નથી કિચનમાં, કાઢી તો બહાર જતો. હવે આજે મારે આ મુખવાસ બનાવવામાં 6:45 વાગી ગયા છે. હજી રોટલી કરવી છે, થાળ, દિયાબત્તી બધું જ બાકી છે. તો ચાલો હું ફટાફટ એ કામ પતાવી લઉં. જો અમે જમવા બેસી ગયા છીએ. મેં લઈ લીધું છે રોટલી, રીંગણા બટાટાનું શાક, ગાજરનો હલવો અને ગરમર અને છાશ. અને વિજયે લીધું છે સેમ એઝ મી. અને જીયાના પણ શાક રોટલી ખાઈ રહી છે. જીયાના એ તો થોડીક વાર પહેલા ઓલો કેરીનો રસ ને મુખવાસ, કે મમ્મી આ કેરીનો રસ ને મુખવાસ જોડે તો બહુ મસ્ત લાગે છે. મેં કીધું બધું મસ્ત જ લાગે, ટ્રાય કરો તો. હે ને જાનું? જાનું પણ શાક રોટલી ખાઈ રહી છે અને વચ્ચે પાણી. જો બસ બેટા, એ કાલનું એટલું જ વધ્યું હતું, બીજું નથી. હમણાં છે ને કેરીની સિઝનમાં કેરી આવવા મળશે ને પછી ખાજો એવરી ડે. નાટક. તો ચાલો બધાય જમી લઈએ. તો જો અમે જમીને હજી તો ફ્રી નથી થયા ને, કામકાજ કરીને રૂમમાં નથી આવ્યા ને ત્યાં તો આ છોકરાઓને જો પાછી ભૂખાઈ લાગી ગઈ. બનાના ચિપ્સ લઈને બેસી ગયા, અને બનાના ચિપ્સ કોઈ લે બીજું એટલે જાનુને તો લેવી જ પડે. હે ને જાનુડા? જાનુની ફેવરિટ બનાના ચિપ્સ છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો જોવાની મજા આવી હશે. આ વિડીયોને આપણે અહીંયા આગળ જ એન્ડ કરી દઈએ છીએ. જો તમને વિડીયો જોવાની મજા આવી તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. સી યુ ટુમોરો ઇન અનધર